છે આપનું ને હવે આગળ વધીને દર્શકોના પ્રશ્નોના સમાધાન તરફ વળીએ તો સૌથી પહેલાં જે સવાલ પૂછી રહ્યા છે ભૂમિ શાહનો સવાલ આવી રહ્યો છે યજ્ઞેશ એચસીએલ ટેકના ફ્યુચર માટે તેમનો સવાલ છે સપ્ટેમ્બર ફ્યુચર તેમણે ખરીદ્યું છે ખાસ કરીને અને હવે શું કરવું જોઈએ હોલ્ડ કરવું કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે કઈ રીતે એચસીએલ ટેક માટે તમે વ્યૂ રાખી રહ્યા છો તેમણે 1816માં એચસીએલ ટેકનું સપ્ટેમ્બર ફ્યુચર જે છે તે ખરીદ્યું છે અને હવે હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયા એચસીએલ ટેકમાં આપણે જોઈએ તો એક ચાર્ટ ફોર્મેશન ડેલી ટાઈમ ફ્રેમ પર એક ડબલ ટોપ ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ ટોપ પર જ એમની બાઇંગ કિંમત જોવા મળી રહી છે આપણે જોઈએ તો લાસ્ટ 1 વીકથી સ્ટોકની અંદર શોર્ટ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે અને ઇમ્પોર્ટન્ટલી જે સ્વિંગનો લો હતો 1740 1750 પાસે એ પણ આજે આપણે બ્રેક થતા જોવા મળી રહ્યો છે તો અહીંયા એક એક્ઝિટ થવાની સલાહ રહેશે અને આને આપણે કેરી ફોરવર્ડ રોલ ઓવર ના કરવું જોઈએ ઓકે એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એચસીએલ ટેકના સપ્ટેમ્બર ફ્યુચર માટે તો ફોકસ રાખવાનું રહેશે તેમનો જ બીજો જ સવાલ છે મહેશજી તેમનો સવાલ બીજો છે કે ઓક્ટોબર ફ્યુચરમાં કોઈ સ્ટોકમાં જો એન્ટ્રી કરવી હોય તો ક્યાં ફોકસ કરવું જોઈએ તમે કઈ રીતે રેકમેન્ડ કરશો અને ઓક્ટોબર ફ્યુચરમાં જો કોઈ સ્ટોક લેવો હોય તો ક્યાં નજર રાખવી તમારે બેન્કિંગ સ્ટોક્સ પ્રિફર્ડ છે અગર આપણે જોઈએ તો એચડીએફસી બેંક છે આઈસીઆઈસી બેંક છે બે બેંક છે જ્યાં આપણે એક તેજીનું ધ્યાન બની રહ્યો છે ઓર ઓવરઓલ ટ્રેન્ડ બી પણ પોઝિટિવ છે તો એચડીએફસી બેંકમાં સ્પેસિફિક તમારે એક તેજીનો પોઝિશન બનાવીને ચાલી શકે છે એક લોઅર પાછો આવે તો તમારે એક તમે જોવો કે 1690 ને 1710 ને વચ્ચેની એક રેન્જ છે જ્યાં બાઇંગ રેન્જ બની રહી છે ત્યાં રેન્જમાં એક બાઇંગ પાછી બનાવી શકે છે સ્ટોપ લોસ નીચે 1658 નો રાખીને ચાલો ઓર અપર સાઇડના ટાર્ગેટ જો છે 1750 થી 1760 ના જો છે ઇમિડિયેટ બની શકે છે તો એચડીએફસી બેંકમાં એક બાઇંગ છે 1760 ને ઉપર અગર સસ્ટેન કરે તો 1790 તકના ટાર્ગેટ આપણે એચડીએફસી બેંકમાં જોઈ શકે છે તો બીજો છે આઈસીઆઈસી બેંકમાં છે તો આઈસીઆઈસી બેંકનો પણ સેટઅપ એક પોઝિટિવ ચાલી રહ્યો છે તો આઈસીઆઈસી બેંકમાં પણ એક તેજીનું ધ્યાન આપણે રાખી શકે છે તો આઈસીઆઈસી બેંકમાં આપણે એક સ્ટોપ લોસ જોશે તો છે તમારે 1274 નો રાખીને ટ્રેડ કન્ટિન્યુ છે તો કન્ટિન્યુ કરી શકો છો ટાર્ગેટ તમારે 1350 થી 1360 ના લેવલ આપણે આઈસીઆઈસી બેંકમાં પણ જોઈ શકે છે ઓકે તો ઓક્ટોબર ફ્યુચરમાં જો તમારે ખરીદારી કરવી છે તો બે બેન્કિંગ કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક તમે નજરમાં રાખીને ચાલી શકો છો એચડીએફસી બેંકની વાત કરી લઈએ તો અહીંયા ટાર્ગેટ તમને 1790 સુધીના બનતા દેખાઈ શકે છે અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી લઈએ તો 1350 અને 1360 સુધીના લેવલ્સ જે છે તે અહીંયા બનતા દેખાઈ શકે છે તો ફોકસ આ બંને કાઉન્ટર પર રાખવાનું રહેશે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે તે ઉર્વિશા જમનપારાનો સવાલ આવી રહ્યો છે એનસીસી માટેનો સવાલ છે યજ્ઞેશ તેમની પાસે 209ની પ્રાઇઝના તેમણે શેર ખરીદીને રાખ્યા છે ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે હવે એનસીસી લિમિટેડ કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો ચાર્ટમાં આજે એક નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે 3.5% વધુની વેચવાલી હોલ્ડ કરવાની સલાહ રહેશે એનસીસીના ડેલી ટાઈમ ફ્રેમ ચાર્ટ પર આપણે બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું લગભગ 2024 જાન્યુઆરી મહિનાથી જ આપણે એક સ્ટ્રોંગ રેલી જોઈ છે પરંતુ લાસ્ટ જૂન મહિનાથી આપણે જોઈએ 2 થી 3 મહિનામાં એક કન્સોલિડેશન જોયું હતું અને એક રેન્જ બની રહી હતી લગભગ 310 રૂપિયા પાસે એ રેન્જ આજના સેશનમાં જ આપણને બ્રેક થતા જોવા મળી રહી છે તો ટ્રેલિંગ સ્ટોપ લોસ થી કાઉન્ટરને હોલ્ડ રાખવું જોઈએ નીચેમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ 280 રૂપિયાનો રાખવો જોઈએ અને જો અગર આ સ્ટોપ લોસ હિટ નથી થતો અને કાઉન્ટર રિવર્સલ બતાવે છે તો અપસાઇડ ટાર્ગેટ ફરીથી આપણને 350 સુધીને જોવા મળી શકે છે તો ટ્રેલિંગ સ્ટોપ લોસ 280 થી હોલ્ડ કરવું જોઈએ ઓકે 280નો ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખી એનસીસી લિમિટેડ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ટાર્ગેટ આપણને 350 સુધીના બનતા દેખાઈ શકે છે ફોકસ રાખવું એનસીસી માટે હેતલ મોદીનો સવાલ આવી રહ્યો છે મેશજી સુઝલોન માટે તેમનો સવાલ છે ફ્રેશ એન્ટ્રી અત્યારે કરવી હોય તો કરાય કે પછી ઘટાડો આવે હજી વધારે ત્યારબાદ એન્ટ્રી કરવી પૂછી રહ્યા છે સુઝલોનના ચાર્ટ કેવા લાગી રહ્યા છે અને અત્યારે જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો ધ્યાનમાં રાખવું આ કાઉન્ટર ફંડામેન્ટલી કાઉન્ટર સ્ટ્રોંગ છે તમારે ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો છોટી મોટી નેગેટિવ આવી રહી છે તો બધા મિડ કેપ સ્મોલ કેપમાં તમારે એક છોટી પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે તો સુઝલોનમાં પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ તો 17 થી 74 ની રેન્જ ને વચ્ચે અગર આવે તો તમે પાછો એક સુઝલોન એન્ટ્રી બનાવી શકો છો 164 નો સ્ટોપ લોસ રાખો ટાર્ગેટ તમારે 85 થી 90 ના ઇમિડિયેટ બની જશે और 90 ના ઉપર સસ્ટેન કરે તો 110 તકના ટાર્ગેટ સુઝલોનમાં આપણે જોઈ શકીએ છીએ તો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે ફંડામેન્ટલ કાઉન્ટર સારું મૂવ કરી રહ્યો છે તમારે બાય ઓન ડીપની રણનીતિ બનાવીને ચાલી શકો છો
ઓકે, તો 90થી લઈને 110 સુધીના લેવલ્સ આપણને ટાર્ગેટ તરીકે સુઝલોન એનર્જીમાં બનતા દેખાઈ શકે છે, તો અહીંયા પણ તમે ફોકસ રાખીને ચાલી શકો છો. બીજા એક દર્શક મિત્ર ઉર્વિશાનો જ સવાલ આવી રહ્યો છે. યજ્ઞેશ, અપોલો માઇક્રો સિસ્ટમ માટે તેમનો સવાલ છે. તેમની પાસે 120 ની કિંમતના શેર પડ્યા છે. હવે ટાર્ગેટ પૂછી રહ્યા છે કે શું આવી શકે. અપોલો માઇક્રો સિસ્ટમ અહીંયા કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો અને લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા ટાર્ગેટ માટે? કયો સ્ટોક જણાવ્યું? અપોલો માઇક્રો સિસ્ટમ 105નો ભાવ છે અત્યારે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર આપણે જોયું તો એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળ્યું હતું. ઘણા ટાઈમથી આપણે જોયું છે કે એક નીચેમાં લગભગ 95 રૂપિયા પાસે રેન્જ બનાવી છે અને ઉપરની અંદર 115ની રેન્જ જોવા મળી રહી છે. સ્ટ્રોંગ કંઈક સાઇડવેઝની અંદર કાઉન્ટર જોવા મળી રહ્યું છે. અગર જે રીતે સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર, એ જોતા લાગી રહ્યું છે કે આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. નીચેમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ 95 નો રાખવો જોઈએ અને એક્સપેક્ટેડ ટાર્ગેટ ઉપરમાં 125 ના બની રહ્યા છે. ઓકે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ અપોલો માઇક્રો સિસ્ટમ માટે બનતી દેખાઈ રહી છે અને 95ના સ્ટોપ લોસ રાખી તમે કારોબાર કરીને ચાલી શકો છો. 125નો ટાર્ગેટ જે છે તે બનતો દેખાઈ શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે. પણ એ સાથે જ તમારી સ્ક્રીન પર તમે જે બ્રેકિંગ જોઈ રહ્યા છો તેના પર એક નજર કરી લઈએ તો વોડાફોન આઈડિયા માટે ખાસ કરીને એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અરજી જે છે તે ફગાવી છે અહીંયાથી ખાસ કરીને, અને એને કારણે એક ઓવરઓલ ટેલિકોમ કંપની જે છે તે ખાસ ફોકસમાં રહેતી દેખાઈ રહી છે. વોડાફોન આઈડિયાના શેરમાં 10%ની લોઅર સર્કિટ જે છે તે આપણને લાગતી દેખાઈ રહી છે અને વોડાફોન આઈડિયા પર 70,320 કરોડની એજીઆર દેનદારી જે છે તે અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. એક સુપ્રીમ કોર્ટે એજીઆરની ફરી એકવાર ગણના જે છે તેની યાચિકા કરવામાં આવી હતી, અરજી કરવામાં આવી હતી, તે અહીંયાથી ફગાવી છે. તો એક ખાસ ફોકસ રાખવાનું રહેશે ટેલિકોમ કંપનીઓમાં. આજે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે ખાસ કરીને એક નેગેટિવ સમાચાર આપણને બનતા દેખાયા છે અને સ્ટોકમાં જુઓ એક લોઅર સર્કિટ સાથેનો આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની વાત કરી રહીએ તો અહીંયા ફરીથી ગણના જે છે તે નહીં કરવામાં આવે તેવું સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે ખાસ કરીને એક જે યાચિકા ખારીજ કરી છે જે એના પર ખાસ ફોકસ રહેશે. પણ આપણે વધુ વિગત લઈએ. સંવાદદાતા અસીમ મંચંદા આપણી સાથે જોડાઈ ગયા છે. જી અસીમજી, क्या है पूरी न्यूज़? देखिए, टेलीकॉम कंपनियों को एजीआर काफी बकाया है. इसको लेकर के उन्होंने सुप्रीम कोर्ट में कुरेटिव याचिका दायर की थी और ये मांग की थी कि उनकी याचिका को ओपन कोर्ट के अंदर सुना जाए, क्योंकि जो एजीआर है उसके अंदर काफी सारे अर्थमेटिक एरर है. तो इसके लिए जो टेलीकॉम कंपनियां उन्होंने सुप्रीम कोर्ट में एक याचिका दायर की थी, लेकिन सुप्रीम कोर्ट ने इसको सुनवाई करने से इनकार कर दिया. सुप्रीम कोर्ट ने कहा कि हमें पूरी याचिका में कोई भी ऐसी कमी नजर नहीं आती है कि इसको हमें लगा है कि इसको हमको सुनाई देना चाहिए. तो इसका इम्पैक्ट क्या होगा? जो भी टेलीकॉम कंपनी है उनको अपने पूरे एजीआर ड्यूज चुकाने होंगे. टेलीकॉम कंपनी करीबन इस वक्त 1,05,000 करोड़ रुपए के आसपास ड्यूज बैठते हैं. सबसे ज्यादा ड्यूज इसमें वोडाफोन आइडिया का है. वोडाफोन आइडिया का ड्यूज लगभग 17,000 करोड़ रुपए के आसपास का और वहीं 45,000 करोड़ रुपए के आसपास का भारतीय एयरटेल का ड्यूज होगा. तो इन टेलीकॉम कंपनियों के लिए एक बड़ा झटका है. सुप्रीम कोर्ट ने इनकी याचिका पर सुनवाई करने से पूरी तरह से इनकार कर दिया. तो इन कंपनियों को अब अपने एजीआर के ड्यूज चुकाने होंगे. जी, तो एक न्यूज़ આવતા દેખાયા છે. शुक्रिया असीम हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स शेयर करने के लिए. તો ખાસ કરીને એજીઆર ડ્યુઝ જે છે તે અહીંયાથી ભરવામાં કંપનીઓ જે છે તેને ભરવા પડશે અને એક અરજી જે છે ખાસ કરીને ઓપન કોર્ટમાં જે કરવામાં આવી હતી તે અહીંયાથી સુપ્રીમ કોર્ટે ફગાવી છે અને સૌથી વધારે જેમ અસીમે જણાવ્યું તેમ વોડાફોનની દેનદારી જે છે તે સૌથી વધારે છે. એને કારણે એક ફોકસ જે છે તે વોડાફોન પર પણ વધારે બનતો દેખાયો છે અને ભારતીય એરટેલ જે છે તેમાં પણ ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ છે, પણ સૌથી વધારે વોડાફોન આઈડિયા જે છે તેને ઇમ્પેક્ટ થતી દેખાઈ રહી છે આ ન્યૂઝના કારણે. કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને યજ્ઞેશજી તમે આ ન્યૂઝને અને વોડાફોન આઈડિયા માટે જે એક નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોકમાં આજના દિવસે બનતી દેખાઈ રહી છે, ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ માટે વ્યૂ લઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો? સ્પેસિફિક આઈડિયા વોડાફોન આઈડિયાની વાત કરીએ તો એક નેગેટિવ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યો છે અને આજે જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે કાઉન્ટરમાં ઓલરેડી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 12.90નું બ્રેક ઓલરેડી નીચેની સાઈડ બ્રેકઆઉટ આપણે જોયું હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. આજે એક ફોલોઅપ સેલિંગ નીચે સ્ટ્રોંગલી જોવા મળી રહ્યો છે અને ઇમ્પોર્ટન્ટ બેઝ પણ આજે 12.50નો બ્રેક કર્યો છે. તો વ્યૂ નેગેટિવ છે. નીચેમાં અગર લક્ષ્યાંકની વાત કરીએ તો 10 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. તો હજુ પણ નીચે ડાઉન સાઇડ મોમેન્ટમ એક એક્સપેક્ટ છે. તો બોટમ ફેસિંગથી બચવું જોઈએ. અને ઇમ્પોર્ટન્ટ બેઝ પણ આજે 12.50નો બ્રેક કર્યો છે. તો વ્યૂ નેગેટિવ છે. નીચેમાં અગર લક્ષ્યાંક એક્સપેક્ટ થાય તો 10 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટ છે. તો
ઓવરઓલ ભારતીય એરટેલનું કાઉન્ટર જોઈએ તો એક પોઝિટિવ જણાઈ રહ્યું છે કમ્પેરેટિવલી વોડાફોન આઈડિયા કરતાં. વોડાફોન આઈડિયા માટે વ્યૂ બનતો દેખાયો છે. હજી ડાઉનસાઇડ આપણને સ્ટોક બતાવી શકે છે. 10 રૂપિયા સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે અહીંયા. તો એક કમ્પેરિઝન કરીએ તો ભારતીય એરટેલ જે છે તે સારો પિક્સ છે, તો ત્યાં ફોકસ રાખીને તમે ચાલી શકો છો. એ સાથે જ સમય